નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નેત્રંગમાં હલકી કક્ષાના પેવર બ્લોકને લઈ સાંસદ મનસુખ વસાવાએ કામગીરી અટકાવી। હાસોટમાં દબાણ હટાવ ઝુંબેશમાં વહાલા દવલાની નીતિ 68 દબાણો દૂર કરાયા। મુખ્ય માર્ગને અડીને આવેલા દબાણો હટાવતી વેળા સ્થાનિકો અને વેપારીઓ સાથે ચકમક। નેત્રંગમાં પેવર બ્લોકની કામગીરીમાં ગોબાચારી ચાલતી હોવાની ફરિયાદ મળતા સાંસદ મનસુખ વસાવા દોડી ગયા હતા। નેત્રંગ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી હતી। માર્ગ નિર્માણમાં હલકી કક્ષાના પેવર બ્લોકનો ઉપયોગ થતો હોવાની રજૂઆત સામે આવતા ભરૂચના સાંસદે સ્થળ પર પહોંચીને જાતે નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન કામગીરીમાં ગંભીર ગોબાચારી અને ગુણવત્તામાં ખામીઓ નજરે પડતા સાંસદ મનસુખ વસાવાએ તાત્કાલિક અસરથી માર્ગની કામગીરી અટકાવી દીધી હતી। તેમણે સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓને ગુણવત્તા મુજબનું કામ કરવા કડક સૂચનાઓ આપી હતી। સાંસદે 1.5 વર્ષ પહેલા આરસીસીનો માર્ગ બનાવવા ગ્રાન્ટ ફાળવી હતી। જોકે તેના સ્થાને પેવર બ્લોક અને તે પણ હલકી કક્ષાના નખાતા સાંસદે ફોન ઉપર અધિકારીને આડે હાથે લઈ પડ્યા હતા। હાસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો। નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ ઉપર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે। ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા। તંત્ર દ્વારા કુલ 68 દબાણ દૂર કરવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો। સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો। અમુક દબાણો હટાવવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ ખ્વાજા ઇદ્રીસ ઇલિયાસ છે સાહેબ। મારી એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે। અમારા ગલ્લા 5-5, 6-6 ફૂટના છે તે અમે સ્વૈચ્છિક હટાવી લીધા। આ પાછળ અમારા કન્ટેનર છે 15-15, 20-20 ફૂટના। તે લોકોએ કોઈ જાતનું અગારથી બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી। સાહેબ એવું કહે છે કે એ લોકો 12 ફૂટની અંદર છે, બરાબર, તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ। પછી સરકારને એના લોકોથી વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે, એ હટે તો લીગલી હોય તો એ હટી જાય। ઇનલીગલી છે કન્ટેનર તો, બરાબર, સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડીની, બધાએ હટાવ્યા તો એ બી હટવા જોઈએ ને જો એ નહીં હટે તો પછી એ સાઈઝના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ ને અમે બી પાછળ ગલ્લા પૂર્ણ કરીને મૂકી દઈએ છીએ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીક કનેક્ટિવિટી અપાયા બાદ સુરત જતા મોટાભાગના વાહન ચાલકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે। ત્યારે અતિવ્યસ્ત એવા હાસોટ ટાઉનના માર્ગ પરથી દબાણો હટાવી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। અમારી રજૂઆત એવી છે કે ગરીબોની રોજી તો જતી રહે પણ જે સારા લોકો છે તે લોકોના માટે અહીંયા વ્યવસ્થા છે અને જે બધાનું જ જો હટતું હોય તો પછી એ બધાનું હટાવવું જોઈએ। શું માંગ છે તમારી? અમારી હટાવવાની જ માંગ છે બધાની। સર, આજરોજ તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આજરોજ હાસોટ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે। અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે। અંકલેશ્વરની ગળખોલ ગ્રામ પંચાયતના 1.16 કરોડની ઉચાપત કેસમાં પદભ્રષ્ટ મહિલા સરપંચ હાઈકોર્ટના આદેશ બાદ પુનઃ સરપંચ પદે આરૂઢ। અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા 3 વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ મથકે ગળખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિતના સામે 1.16 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી। ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કીનો દુરુપયોગ કરી 43 કામોના કરાયેલા ચૂકવણમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરી દેવાયા હતા। જોકે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો, જેમાં હાઈકોર્ટે મહિલા સરપંચ મંજુલાબેન પટેલની સરપંચ પદે પુનઃ નિમણૂક આપતો હુકમ કર્યો હતો, જેને લઈ આજે મહિલા સરપંચે વાજતે ગાજતે પુનઃ પદભાર સંભાળ્યો હતો। ઘણા બધા વિઘ્નો પાછી તમારા બધાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આ પદ જે મને પાછું મળ્યું છે એને ખૂબ સુંદર રીતે તમારા બધાના સહકારથી પાર પાડી દેવું એ સૌના ચરણોમાં પ્રાર્થના। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા વર્ષની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર ધ્યાન સત્રનું આયોજન કરાયું છે। નવા વર્ષ 1 જાન્યુઆરીની સવાર યોગ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસનાથી શરૂ કરીએ।
5000 વર્ષ જૂની સૂર્ય નમસ્કાર પરંપરા શરીર, મન અને જીવનને સાચી દિશા આપે છે. આ નવા વર્ષે વ્યસનથી દૂર રહી સ્વસ્થ, સુખી અને દિશાબદ્ધ જીવન તરફ પગલું ભરીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ અભિયાનનો ભાગ બની યુટ્યુબ લાઈવમાં જોડાઈ અને સર્ટિફિકેટ મેળવો. તારીખ 1 જાન્યુઆરી 2026 ગુરુવારે સવારે 7 થી 8 કલાક યુટ્યુબ લાઈવમાં જોડાવા રજીસ્ટ્રેશન આવશ્યક છે. તો http://suryanamaskar.gsyb.in પર રજીસ્ટ્રેશન કરાવી નવા વર્ષની શરૂઆત યોગથી કરી નિરોગી બનીએ. અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા શ્રી મા શારદામણી દેવીની જન્મતિથિએ વ્યાખ્યાન યોજાયું. અંકલેશ્વર ખાતે મા શારદામણી દેવીની જન્મતિથિ નિમિત્તે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રામકૃષ્ણ મિશન ભુજના અધ્યક્ષ સ્વામી સુપાનંદજીએ ઉપસ્થિત રહી મા શારદામણી દેવીના જીવન, કાર્ય અને સંદેશ પર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે શ્રી કે શ્રીવત્સન તથા ગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા. મા શારદામણી દેવી શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવની સહધર્મિણી હતા અને તેમને પવિત્ર માતા તરીકે વિશ્વભરમાં શ્રદ્ધાપૂર્વક યાદ કરાય છે. કહેવાય છે કે જેવી રીતે રામ આવ્યા હતા, રામ અવતારમાં, જેવી રીતે ભગવાન કૃષ્ણ આવ્યા હતા, મથુરામાં જન્મગ્રહણ કર્યો હતો, એવી જ રીતે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા હતા. એના જ્યારે બાપુજી જ્યારે ગયામાં ગયા હતા શ્રાદ્ધ કરવા માટે, તો ભગવાન નારાયણે દર્શન આપ્યા અને કીધું તારા ઘરે હું પુત્ર રૂપે અવતરીશ. તો ભગવાન વિષ્ણુ સ્વયં શ્રી રામકૃષ્ણ દેવ થઈને આવ્યા. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિકાસના કામોના ધમધમાટમાં ગુણવત્તા જાળવવા આપનું કલેક્ટરને આવેદન. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને વિકાસ કામોને લઈ આજે આવેદન અપાયું હતું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં જિલ્લા પંચાયત, R&B વિભાગ, તાલુકા પંચાયત તથા નગરપાલિકા હસ્તક અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે. આ કામોમાં કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા ગંભીર બેદરકારી સામે આવી રહી હોવાનો આરોપ મૂક્યો છે. ઘણી જગ્યાએ કામ શરૂ કરતા પહેલા એસ્ટિમેટ બોર્ડ મુકાયા નથી, સેફટી નિયમોનું પાલન થતું નથી તેમજ કેટલાક સ્થળોએ કામની ગુણવત્તા અત્યંત નીચી હોવાના આક્ષેપ પણ કરાયા છે. આ તમામ કામોની તાત્કાલિક તપાસ કરાવી દોષિત કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે. સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શનો આવી રહ્યા છે એને લઈને આજે સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ બાકી પડતા કામો હતા એની તાત્કાલિકના ધોરણે આ લોકો અત્યારે કામો કરવાની શરૂઆત કરી છે. જેવા કે જિલ્લા પંચાયતના કામો આવતા હોય, તાલુકા પંચાયતના હસ્તકના કામો હોય, નગરપાલિકાના હોય કે R&B ડિપાર્ટમેન્ટના હોય, આ તમામ કામો એ લોકોએ તાત્કાલિકના ધોરણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અત્યારે કોન્ટ્રાક્ટરો કામે લાગી ગયા છે. પરંતુ આજે આ જે કોન્ટ્રાક્ટર અને અમુક જે અધિકારીઓ છે એ બંનેની મિલીભગતના કારણે જે કામની ગુણવત્તા જળવાવી જોઈએ જળવાતી નથી. ત્યાં આગળ એસ્ટિમેટ જે બોર્ડ મુકાવવા જોઈએ એ નથી મુકાતા. વારંવાર ટેલિફોનિક અધિકારીઓને જાણ કર્યા પછી પણ અધિકારી જ્યારે આની ઉપર પગલાં નથી લેતા ત્યારે કંઈક ને કંઈક જગ્યાએ અધિકારીના કામ ઉપર પણ શંકા ઉપજાવી રહી છે કે અધિકારી પણ કોન્ટ્રાક્ટર સાથે મળી ને એવું નથી ઈચ્છતા કે જાહેર જનતાના જે રૂપિયા છે એનો સદુપયોગ થાય, પરંતુ કોન્ટ્રાક્ટર જોડે મળી અને આનો દુરુપયોગ થાય એવા પ્રયત્ન કરતા હોય એવું દેખાઈ આવે છે. ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીની આજે 138મી જન્મ જયંતિ. ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીની આજે 138મી જન્મ જયંતિ છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક.મા. મુનશી તરીકે પણ જાણીતા હતા. તેઓ ભારતીય સ્વતંત્ર સેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણ શાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે 1938માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ R.S. દલાલ હાઈસ્કૂલમાં થયો. 1905માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાંકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને 1907માં એલિયટ પ્રાઇઝ સાથે BA.ની પદવી મેળવી હતી. 1910માં તેમણે LLBની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને 1913માં મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. તેઓનું અવસાન 8 ફેબ્રુઆરી 1971ના દિવસે 84 વર્ષની જેફ વયે થયું હતું. ભરૂચની રાઇઝિંગ કિડ્સના બાળકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા. શહેરની પટેલ સોસાયટીમાં આવેલી રાઇઝિંગ કિડ્સ ફોનિક્સ અને એબેક્સ સેન્ટર ખાતે રંગોત્સવ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 20 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની રંગોત્સવ સ્પર્ધા જીતી હતી. એક વિદ્યાર્થીએ ટ્રોફી જીતી હતી. 10 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
5 વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ જીત્યા અને 4 વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને તેઓ 11 જાન્યુઆરીએ યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્તરની રંગોત્સવ સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. રાઇઝિંગ કિડ્સ ફોનિક્સ અને એબેક્સ સેન્ટરમાં ફોનિક્સ, એબેક્સ, વૈદિક ગણિત, ચિત્રકામ વર્ગ અને વ્યાકરણ વર્ગ પણ શીખવવામાં આવે છે. મારો રાઇઝિંગ કિડ્સ ફોનિક્સ એન્ડ એબેકસ સેન્ટર મારો ક્લાસીસ છે પટેલ સોસાયટીમાં. મારે ત્યાં ફોનિક્સ, એબેકસ, વૈદિક મેથ્સ પ્લસ ડ્રોઈંગના ક્લાસીસ થઈ રહ્યા છે. અત્યારે મારે ત્યાં રંગોત્સવ કોમ્પિટિશન થયું હતું મારા ક્લાસ પર. ત્યાં આગળથી 60 છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં મારે ત્યાંથી 20 છોકરાઓ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી જીત્યા છે. જે 20 છોકરાઓ હવે ઇન્ટરનેશનલ લેવલ પર આગળ વધી રહ્યા છે. અને મારે ત્યાંથી ફોનિક્સના છોકરાઓ પણ અત્યાર સુધીમાં ઘણા બધા છોકરાઓએ ફોનિક્સ કોર્સ કમ્પ્લીટ કર્યો છે, જે લોકો રીડિંગ, રાઇટિંગ બધામાં જ આગળ છે, જે લોકોને હવે રીડિંગ, સ્પેલિંગ બનાવવામાં કોઈ જ તકલીફ પડતી નથી. ને અત્યારે પણ મારે ત્યાં બેચ કન્ટિન્યુ છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર સર્જાયેલ ચક્કાજામમાં વાહનોની લાઈનો તવરા રોડ સુધી લાગી. પૂર્વ ભરૂચમાં વિકાસ વચ્ચે હવે ટ્રાફિક જામ પણ સમસ્યા બની રહ્યો છે. સવારે પીક અવર્સમાં કંપનીઓની શિફ્ટના સમયે લક્ઝરી બસોના કારણે ઝાડેશ્વર ચોકડીથી તવરા રોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને લઈ ઝાડેશ્વર ચોકડી પર ચારે તરફ ચક્કાજામ સર્જાઈ ગયો હતો. વાહન વ્યવહાર પૂર્વવત કરવા વાહન ચાલકોએ જ ચોકડી પર ઉતરી ટ્રાફિકની નિયત કરવાનો વારો આવ્યો હતો. ઝાડેશ્વરથી તવરા સુધી 4 લેનનું નિર્માણ છતાં સાગમટે નીકળતી કંપનીની શિફ્ટ બસોના કારણે ઝાડેશ્વર ચોકડી પર ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની રહી છે. ભરૂચ પાલિકા સંચાલિત નાઇટ શેલ્ટર હોમની કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. ભરૂચ પાલિકા સંચાલિત નાઇટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લઈ વિગતવાર માહિતી મેળવી હતી. શેલ્ટરમાં રહેતા આશ્રિતો સાથે વાતચીત કરી પ્રાથમિક જરૂરિયાતો તેમજ સુવિધાઓ અને ગુણવત્તા વિશે ચકાસણી કરવા સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા શેલ્ટરની કામગીરીને બિરદાવવા સાથે લોકોમાં નાઇટ શેલ્ટર વિશે જાગૃતતા લાવવા સંકલ્પ લીધો હતો. મુલાકાત દરમિયાન પાલિકાની NULM ટીમ તેમજ કોલેજના પ્રતિનિધિ, શેલ્ટર હોમનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સરદાર પટેલ પહેલા વડાપ્રધાન હોત તો નર્મદા કોલેજમાં રાજ્ય સ્તરનો 1 દિવસીય પરિસંવાદ યોજાયો. ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે KCG દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની કાયમી સુસંગતતા વિષય પર 1 દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદનું આયોજન થયું હતું. પરિસંવાદના ઉદ્ઘાટન બાદ પહેલા સત્રમાં IAS ડોક્ટર સંજય જોશીએ સરદાર વલ્લભભાઈ પટેલ એક કુશળ વહીવટકર્તા વિષય પર પ્રકાશ પાડ્યો હતો. બીજા સત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક અનોખો વ્યક્તિત્વ વિષય પર વલ્લભ વિદ્યાનગરના પ્રોફેસર ડોક્ટર વસંતકુમાર પટેલે રજૂઆત કરી હતી. ત્રીજા સત્રમાં ભરૂચના ડોક્ટર મિનલ દવેએ એક સામાન્ય માણસની સરદાર સુધીની યાત્રાને વર્ણવી હતી. છેલ્લા સત્રમાં પેનલના સભ્યો ડોક્ટર મિનલ દવે, ડોક્ટર વસંતકુમાર પટેલ, નર્મદા કોલેજના ડોક્ટર સુભાષ યાદવ, ડોક્ટર કલિકા શાહે ધારો કે સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો શું થયું હોત વિષય પર ગહન રજૂઆતો, મંતવ્યો તેમજ પ્રતિભાવો રજૂ કરી વિગતે ચર્ચા કરી હતી. But two great people apart from mother is on my side is Vithalbhai Patel. He is again a great story himself in the parliamentary democracy of this country, and Sardar Vallabhbhai Patel on the other side. All are here who are inspiring the next generation of India, and if we want the ultimate, the vision of these freedom fighters to make India a strong nation, then these strong nations require a fitter, healthier and stronger new generations. Wish to address you today as we gather here for the faculty development program, an occasion devoted to reflection, growth and strengthening our collective commitment in education. ભરૂચ તાલુકાના દયાદ્રા ગામ નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત રાત્રિએ દયાદ્રા ગામ નજીક બાઇક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે કોઈ હાજર ન હોવાનો લાભ લઈ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં દયાદ્રા ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ તેમણે તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઇજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના શ્રવણ વિદ્યાધામમાં ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 નો રમતોત્સવ યોજવામાં આવ્યો. શ્રવણ રમતોત્સવમાં ઇન્ડોર, આઉટડોર ગેમ્સ તેમજ શેરી રમતો જેવી કે 30 જુદી જુદી રમતોમાં 440 વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓને જલેબી કૂદ, રસ્તા ખેંચ, ચોકલેટ કૂદ, મંકી ગેમ, પાસ ફેંક, મસાલ દોડ, ખોખો વગેરે જેવી રમતો રમી વિવિધ રમતોમાં વિજેતા થયેલા રમતવીરોને મેડલ, ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરાયું.
સમારંભમાં અતિથિ વિશેષ તરીકે દીપિકાબેન શાહ, શીતલબેન મહેતા, નિશાબેન સોની, શ્રદ્ધાબેન બિનીવાલે, દીપ્તિબેન સાસિયા, અરુણાબેન ચૌધરી, સેજલબેન પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન સોનલબેન ભાવસાર અને વર્ષાબેન પટેલે કર્યું. અંકલેશ્વર પોલીસ લાઇનમાં બ્રહ્માકુમારીઝ દ્વારા રાજયોગ મેડિટેશન શિબિર યોજાઈ. અંકલેશ્વર પોલીસ લાઇન ખાતે નાયબ પોલીસ વડા કુશલ ઓઝા અને બીકે નીમાબેનના માર્ગદર્શન હેઠળ રાજયોગ મેડિટેશન શિબિરનું આયોજન થયું. શક્તિનગરના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બીકે મનોજભાઈ દ્વારા અંકલેશ્વર તાલુકાના 6 પોલીસ સ્ટેશનના સર્વ પોલીસ સ્ટાફને રાજયોગ મેડિટેશન દ્વારા તણાવ મુક્ત જીવનશૈલી કઈ રીતે અપનાવવી એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલિયાના દિશાળ ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં ત્રટકેલા તસ્કરો 96,000ના કેબલોની ચોરી કરી ગયા. વાલિયા તાલુકાના દિશાળ ગામે સાનિકા ઇન્ડસ્ટ્રીઝ સોલાર પ્લાન્ટમાં એક ઇન્વર્ટર બંધ આવ્યું હતું. સ્થળ પર જઈ જોતા કેબલો કપાયેલા અને કેટલાક ગાયબ મળ્યા હતા, જેને લઈ સપ્લાય બંધ હતો. તસ્કરો પ્લાન્ટમાંથી 660 મીટરનો કેબલ કાપી ચોરી કરી ગયા હતા, જ્યારે 1140 મીટર કેબલ, પાઇપ અને 200 કનેક્ટર્સ નુકસાન પહોંચાડ્યું હતું. જે અંગે વાલિયા પોલીસ મથકે સાઇટ ઇજનેર રાહુલ ચૌધરીએ 96,000ની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. નેત્રંગમાં હલકી કક્ષાના પેવર બ્લોકને લઈ સાંસદ મનસુખ વસાવાએ કામગીરી અટકાવી. હાસોટમાં દબાણ હટાવ ઝુંબેશમાં વહાલા દવલાની નીતિ 68 દબાણો દૂર કરાયા. મુખ્ય માર્ગને અડીને આવેલા દબાણો હટાવતી વેળા સ્થાનિકો અને વેપારીઓ સાથે ચકમક. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.